આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ડાકોરમાં ભગવાન રણછોડરાય ચંદનના વાઘા ધારણ કર્યા। બપોરે 12:45 ચંદનનું તિલક ધારણ કરાયું। શ્રીજીએ સોનાના શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરીને શોભાયમાન દર્શન આપ્યા। આ પવિત્ર દિવસે દરેક મુહૂર્ત શુભ માનવામાં આવે છે અને હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન બાદ જૂનું તેમજ સોના ચાંદીની ખરીદી માટે આ દિવસ ખાસ છે। ખેડૂતો માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ જમીનની પૂજા કરીને હળ ચલાવવાની શરૂઆત કરે છે। શ્રીજીના વારાદાદી સેવકો દ્વારા ભગવાનને કેરીનો રસ અને દૂધ ભાત ધરાવવાનું અનોખું મહત્વ છે, જે ગરમીમાં ઠંડક પ્રદાન કરે છે। ડાકોર ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો દ્વારા 21 બટકોને યજ્ઞો પવિત્ર ત્રિવેદી મેવાડા ભવન ખાતે ધારણ કરાવ્યા। આમ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે સમગ્ર ભારતમાં આ દિવસનું વિશેષ મહત્વ છે। આખાથી વૈશાખ સુદ ત્રીજ, જ્યારે ભારત વર્ષમાં દરેક મંદિરોમાં અને દરેક તીર્થ સ્થાનોમાં જેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે અને ડાકોર મંદિરમાં પણ રણછોડરાયજી મંદિરમાં ભગવાનના આખા ત્રીજનું વિશેષ પર્વ છે, એની ઉજવણી પણ થાય છે। ભગવાનને મહાભોગ ધરાવવામાં આવે છે અને આજે ભગવાનને વિશેષ આજથી શરૂ થતા ભગવાનના શ્રી અંગે ચંદનનો લેપ, ચંદન વાઘા આથી ભગવાન ધરશે। ભગવાન સાંજે શીતલનો ભોગ ધરશે કે જેને દૂધપાક કહેવામાં આવે છે, દૂધ ભાત તરીકે એને સ્વીકારવામાં આવે છે અને ભગવાનને શીતળ ભોગ જેવી રીતે કે ગુલકંદ, ગુલાબ પાકના ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને કેરીનો રસ ધરાવવામાં આવે છે અને આજના રણછોડરાયજીના મંદિરમાં ભાવિક ભક્તો આવી દર્શન કરીને ધન્યતા અનુભવે